તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે સાથે તેની અસર પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં 6 દિવસમાં જ 1100 થી વધુ લોકો ચક્કર ખાઈને પડી ગયા। આ સાથે પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ઝાડા ઉલટી, હાઈ ફીવરને લગતા કેસમાં પણ વધારો થયો છે। ગરમી વધવાના કારણે આ પ્રકારની બીમારીની રોજની 750 થી 950 ફરિયાદ 108 ને મળી રહી છે। અને તારીખ પ્રમાણે કેસની વાત કરીએ તો 23 માર્ચે 165, 24 માર્ચે 167, 25મીએ 193, 26મીએ 211, 27મીએ 193, 28મીએ 193 કેસ 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા છે। સાથે હીટ સ્ટ્રોકના કેસ પણ આવી રહ્યા છે। ગરમીને લગતી વિવિધ બીમારીના 6 દિવસમાં 5533 કોલ્સ આવ્યા। ઝાડા ઉલટીને લગતા કેસમાં 50% વધારો થયો છે। અમદાવાદમાં ગરમીને લગતી વિવિધ બીમારીના રોજના 249 કોલ્સ મળ્યા। ગત ફેબ્રુઆરીમાં રોજના 204 કેસ હતા, જો કે 23 થી 28 માર્ચ સુધીમાં 249 કેસ મળ્યા, એટલે કે 22% જેટલી ઇમરજન્સી કેસમાં વધારો થયો છે। અમદાવાદમાં ઝાડા ઉલટીને લગતી ઇમરજન્સી ફરિયાદોમાં પણ 22% જેટલો વધારો થયો છે।